તમને હાવ હાવ એમ કે તમને કઈ ખબર નથી પડતી તો આપણે એ સ્વીકારશો? આધ્યાત્મ કહે છે તમે ઓર્ડિનરી છે, અને બીજા લોકો, સંસારના લોકો તમને માનો કે તમારી ભૂલ હોય તમને એમ કે તમે ઓર્ડિનરી છો, તો આપણે ઓર્ડિનરી સ્વીકારશું? આપણને ઘા લાગી જશે. તો ખરેખર આપણે ઓર્ડિનરી છીએ એની પ્રતીતિ જ નથી. અને આધ્યાત્મ છે એમ કે છે તમે જ્યાં લગીને ઓર્ડિનરી છે એવી તમને પ્રતીતિ નહીં થાય ને ત્યાં લગીને આધ્યાત્મની યાત્રા જ નહીં થાય. એટલે ઓર્ડિનરી લઘુતા નથી. એટલે આ શરીરની અંદર કેદ થયેલા છે એ સ્થિતિ છે. માનો કે હું આ શરીરની અંદર છું એટલે મારા માટે શબ્દ મહત્વનો, સ્પર્શ મહત્વનો, રૂપ મહત્વનું, રસ મહત્વનો, ગંધ મહત્વનું, ઇમેજ મહત્વનું, માન મહત્વનું, સત્તા મહત્વની. આ હું આની હારે ચોટેલો છું. એટલે આ નેચરલ વસ્તુ છે. અને હું કેવી રીતે અનાદર કરી શકું? આ શરીરને જ હું મહત્વ આપું છું તો હવે શરીર પ્રત્યે કોઈ, આ શરીરને કોઈ, આ નામને કોઈ કંઈક ખરાબ કહે તો મને તો પોસાય નહીં. આવી આપણી સ્થિતિ છે. એટલે એ આપણે આનો અનુભવ નથી કરતા કે આ શરીર અરે આપણે એટલા બધા ચોટેલા છીએ અને શરીરના સુખ સાથે એટલા બધા ચોટેલા છીએ કે એની બહાર જ આપણે નીકળી શકીએ એમ. એ આપણે પેલા ફીલ કરવું પડે. એટલે ઓબ્ઝર્વેશન છે ને, સેલ્ફ ઓબ્ઝર્વેશન છે, એ ખાલી પ્રકૃતિ એટલે ફેક્ટ છે એનું દર્શન કરાવે. સેલ્ફ રિમેમ્બરિંગ લગીને જવું તો બહુ અઘરી વસ્તુ છે, પણ સેલ્ફ ઓબ્ઝર્વેશન જે છે ને એ સેલ્ફ ઓબ્ઝર્વેશન તમને વિષાદની ભૂમિકામાં, લઘુતાની, તમે કાંઈ નથી એવી ભૂમિકામાં, લઘુતાની ભૂમિકામાં, હું કાંઈ જાણતો નથી એવી ભૂમિકામાં તમને જો મૂકી દે તો તમારું સેલ્ફ ઓબ્ઝર્વેશન સાચું છે. આ ઉપર છેલ્લું બોલવાનું નહીં તો હું જાણતો નથી, હું આમ કરતો નથી, એવું નહીં. અંદર અને મારી અંદરની આખી અવ્યવસ્થા, અરાજકતા, મારી ચાલાકીઓ, મારું કપાટ બધાને પકડી પાડવું, આ સેલ્ફ ઓબ્ઝર્વેશન. એ તો મને ખબર નથી પડતી કે આ ચાલાકી મને ક્યાં થઈ. એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશન છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે, અને સેલ્ફ રિમેમ્બરિંગ છે એ ટ્રુથ છે. ઓલું ફેક્ટ છે, ઓલું ટ્રુથ છે. એટલે ફેક્ટ થ્રુ ટ્રુથમાં જવાય. ફેક્ટ છે એ આપણને ટ્રુથ લગીને લઈ જાય, પણ આપણે ફેક્ટમાં જ ન હોય તો ટ્રુથ લગીને કેવી રીતે લઈ? માનો કે અત્યારનું તથ્ય જે હોય છે, અત્યારનું તથ્ય એવું છે કે મને લઘુતા આવે છે, મને ગુરુતા આવે છે, મને દુઃખ થાય છે. અત્યારનું ફેક્ટ છે. આ ફેક્ટને હું સમજી શકું? દુઃખ શું છે, લઘુતા શું છે? આ ઓબ્ઝર્વેશન મારે કરવાનું છે. તો આપણે આ ઓબ્ઝર્વેશન કરી છીએ ખરા? એટલે આપણું સેલ્ફ ઓબ્ઝર્વેશન પહેલું સ્ટેપ જ કાચું છે, સેલ્ફ ઓબ્ઝર્વેશન. અને સેલ્ફ આપણે જયારે સેલ્ફ ઓબ્ઝર્વેશન કહી છીએ એટલે કઈ સેલ્ફ કહી છીએ કે જે તમે આખો દિવસ જીવો છો એ સેલ્ફની વાત કરી છે. બીજા સેલ્ફની વાત નથી કરતા. જે આપણું મન વિચાર કરે છે, જે આપણી અંદર ભાવ આવે છે, જે આપણી અંદર વૃત્તિ આવે છે, એનાથી વાકેફ થવું એ સેલ્ફ ઓબ્ઝર્વેશન. આત્માની અહીંયા વાત નથી કરતા આપણે કે આત્માથી વાકેફ થવું. અહીંયા આપણે સેલ્ફ એટલે જે આપણે આખો દિવસ વ્યવહાર કરી છીએ, સવારથી સાંજ લગીને મને માનો કે અમુક મૂડો આવ્યા, ક્યારેક ગમ્યું, ક્યારેક ન ગમ્યું, ક્યારેક માન લાગ્યું, ક્યારેક અપમાન લાગ્યું, ક્યારેક ખુશી લાગી, ક્યારેક દુઃખ લાગ્યું, જે અંદરના ભાવ હતા એની યાર આપણે તાદાત્માં તો આ આપણે છીએ. આખા દિવસ દરમિયાન જે છીએ, બીજા હારે જાય છે, બીજા લોકો માન આપે છે, મને સુખ થાય છે, કંઈક થોડોક વ્યવહાર ઓલો કરે છે, મને ખરાબ લાગે છે, આ હું છું. તો આ હુંનું ઓબ્ઝર્વેશન કરવાનું કે જેને સુખ લાગે છે, જેને દુઃખ લાગે છે, જે લઘુ બને છે, જે ગુરુ બને છે, એનું ઓબ્ઝર્વેશન આપણે કરવાનું. એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશન નો અર્થ એમ છે જે સેલ્ફ અત્યારે જે આપણે જે સેલ્ફ છીએ એ સેલ્ફ થી વાકેફ થવું ને એ આત્મજ્ઞાનની શરૂઆત છે. આત્મજ્ઞાન જે શરૂ થાય એ આત્મજ્ઞાન બીજા કોઈથી ન થાય. આત્મજ્ઞાનને કરવું હોય તો તમે કેવા છો, તમે પોતે પ્રતિક્ષણે કેવા છો. પ્રતિક્ષણે અત્યારે ક્રોધ છે, અત્યારે લોભ છે, અત્યારે મોહ છે, અત્યારે આ છે, તો પ્રતિક્ષણે કેવા છે એનાથી વાકેફ થવું એ આત્મજ્ઞાનની શરૂઆત છે, ફેક્ટની જોવાની શરૂઆત છે. આમાં કઈ પૂછવું હોય તો અને આમાંથી તમારે બહાર નીકળવું હોય ને તો તમે હાલતા ચાલતા ખાતા પીતા એક તમારી આગળ કેન્દ્ર હોવું છે, વર્તમાન ક્ષણ હોય છે. ગમે થાય આપણે આ વર્તમાન ક્ષણ વગર તો
વર્તમાનમાં નહીં આવી તો કઈ દેખાવાનું જ નથી. આપણી આગળ ભૂત અને ભવિષ્ય છે, તાદાત્મ્ય છે. ભૂત, ભવિષ્ય અને એના તાદાત્મ્ય આપણી અંદર છે. હવે આ ભૂત, ભવિષ્ય અને તાદાત્મ્યમાંથી નીકળવાનો એક જ રસ્તો છે. એક ભૂત છે, એક ભવિષ્ય છે. એમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે, એ વર્તમાન થ્રુ પસાર થાય તો થશે. એટલે આ બે ભૂત અને ભવિષ્યમાંથી જેટલું કનેક્શન તમે કાપી શકો, અને વર્તમાન એવું વર્તમાન નહીં કે એ વર્તમાન તમે રહેતા હો પણ તમારી અગર આમ ક્લિયર કટ વિઝન ન હોય કે આ વર્તમાન શું છે, આ વર્તમાન દ્વારા મારે શું કરવું છે. એટલે વર્તમાન પોતે જ ભગવાન છે, અને એ ભગવાનની અંદર જવા માટે એટલે આપણા બધા રાગ, દ્વેષ, જેટલા નેગેટિવિટીઓ છે, અહંકાર છે, ઇમેજો છે, એ બધાનું વિસર્જન કરવાની તમારી અંદરની ઝંખના હોય, એવી ક્લિયર કટ વિઝન હોય. આના દ્વારા મારે કોઈ અનુભૂતિ, પ્રકાશની અનુભૂતિ, ફલાણી અનુભૂતિ, એવી કોઈ અનુભૂતિ મને ઈચ્છા નથી. મને મારી અંદરના રાગ, ઇમેજ, અહંકાર, માનીપણું એ મારે જોવું છે. એવું આપણને થાય. આ આપણી ક્લિયર કટ વિઝન છે. આપણે કે આના ઉપર કામ કરવું છે. આપણે ખાલી સત્સંગી કે ધ્યાની કે જ્ઞાની નથી રહેવું, પણ જે જગ્યાએ રાગ આવે છે, દ્વેષ આવે છે, ઈગો આવે છે, ઇમેજ આવે છે, માનીપણું આવે છે, એને જોવું છે, સમજવું છે, એવું આપણો અંદરનો લક્ષ્ય છે. ખાલી તમે નાના કામ કરતા હો ને, ખાલી ઓબ્ઝર્વેશન કરો કે આ કામ હું કેવી રીતે કરું છું. આ કામ માનો કે હું કરું છું તો કેવી રીતે કરું છું. માનો કે હું ખરીદી કરવા જાઉં છું, આજ મારે ખરીદી કરવા કોઈના ભેગું જવું પડ્યું, તો એ ખરીદી કરવા અંદરના કયા લક્ષ્યથી હું ખરીદી કરવા ગઈ છું. અંદર હું જોઉં છું કે આ ખરીદી કરવામાં માનો કે ખરીદી કરવા ન લઈ ગયા હોય મને તો શું થાય, અને અત્યારે હું ખરીદી કરવા જાઉં છું તો મારી અંદર શું. આ વર્તમાન છે. તમે અત્યારે જે ભાવને અનુભવી રહ્યા છો, આ તમને આ સ્થૂળ દ્રષ્ટાંત અત્યારે બની રહ્યું છે એનું દ્રષ્ટાંત આપું છું. અત્યારે તમે એક એક્ટિવિટી કરો છો, પ્રવૃત્તિ કરો છો, તો એ પ્રવૃત્તિની અંદર શું કામ કરો છો. કોઈ વ્યક્તિ તમને આગળ કરે છે, હાલો તમે મારા ભેગા હાલો, તો આપણને કેવું થાય છે. અને આપણને એમ કે ભેગા ન હો તો કેવું થાય. આ બધું એડજસ્ટમેન્ટ છે. આમ ન થાય તો જીવનના વ્યવહારો જ્યારે જે સમયે જેની જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે ભાવો ન બતાવી તો આપણા બધા કાર્યો અટકી જાય, બધા લોકો આપણાથી નારાજ થઈ જાય. તો આ બધી વ્યવસ્થાઓ છે, અને આપણે અંદર જોવાનું છે. કે આપણે આ શું કામ કરી છે, આપણે જે કરી છે શું કામ કરી છે. એટલે આપણે એમ કહ્યું સેલ્ફ ઓબ્ઝર્વેશન કહી કે પ્રેઝન્ટ મોમેન્ટ કહી, પણ પ્રેઝન્ટ મોમેન્ટ જ હોતી નથી કે આપણું કાર્ય શું કામ એને છે તો ખ્યાલ જ નથી. એટલે આખા અધ્યાત્મનો સાર છે કે તમે કંઈક કરતા હો ને, સીધો એનો હેતુ પકડાઈ જાય, એનું કારણ પકડાઈ જાય. આપણે સીધા એના કારણ બોડીને ટચ, આપણા પોતાના કારણ બોડીને ટચ કરી શકીએ એના માટે સાધના છે. કે અત્યારે કયા હેતુથી હું કામ કરું છું, અત્યારે કયા હેતુથી કામ કરું છું. દરેક વખતે મને હેતુ પકડાઈ જાય. પછી ભલે ને માન ન હોય, મોટાઈ ન હોય, કઈ વાંધો નથી, એમાં કોઈ આપણે ઓબ્જેક્શન નથી કરતા. તમને મજા ન હોય તો મજા કરો, પણ તમે એનાથી વાકેફ છો કે આ તમારી અંદર છે, ઈ પેલો પ્રશ્ન છે.